ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। બાજરી, એરંડા, મગફળી સહિતના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ। મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। અંબાજીના આ દ્રશ્યો જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાતથી જ વરસાદ અંબાજીમાં શરૂ થયો હતો। વાત કરીએ અંબાજીની। અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। બાજરી, એરંડા, મગફળી સહિતના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ। મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। અંબાજીના આ દ્રશ્યો જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાતથી જ વરસાદ અંબાજીમાં શરૂ થયો હતો। પાલનપુરથી અંબાજી દાંતા જતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા છે। વીરપુર, પાટિયા, ધણિયાના ચોકડી પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। આખો રસ્તો બેટમાં ફેરવાયો હોય તેવા આ દ્રશ્યો જેના કારણે વાહન ચાલકો અટવાયા છે। દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। મોડી રાત્રે કમોસમી વરસાદ પડવાથી ઠેર ઠેર નીચાણી જગ્યા પર પાણી ભરાયા છે। અહીંયા આ પાલનપુરથી દાંતા જતો મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાયેલા છે। અત્યારે જે વાહન ચાલક છે, એમ્બ્યુલન્સ બી અંદર જે પાણીની અંદર જે પસાર થઈ રહી છે, અહીંયા નાના મોટા વાહનો, અનેક વાહનો અહીંયા પાણીમાંથી જે અત્યારે નીકળી રહ્યા છે અને ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે જે એ અંબાજી છે, દાંતા અંબાજી 25 ગામડા જોડતો માર્ગ છે। અહીંયા સરકારી બાબુઓ પણ અહીંયા નીકળતા હોય છે, પણ આ અનેકવાર રજૂઆત કરવા છતાં આ જે વીરપુર પાટિયાનો પ્રશ્ન નથી થતો હલ। લોકો અનેકવાર રજૂઆત કર્યા છે, લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં અનેકવાર જ્યારે પાણી ભરાય ત્યારે વાયદા કરવામાં આવે છે કે આ રિપેરિંગ થઈ જશે, પણ હજુ સુધી આ ઉપર લેવાથી કે આ જે મશીન દ્વારાથી પાણી ખેંચવામાં આવે કે એક સામાન્ય વરસાદ પડવાથી, એક ઝાપટું વરસાદ પડવાથી આવી પરિસ્થિતિ જે વીરપુર, પાલનપુર, અંબાજી જતો જે યાત્રાધામ જતો મુખ્ય માર્ગ છે ત્યાં આ પરિસ્થિતિ હોય તો આને તાત્કાલિક આને જે પાણીથી એને રિપેરિંગ કરવામાં આવે, એનો કાયમ માટેનો હલ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે લોકો। અત્યારે તો વાહન ચાલકો જે પરેશાન છે એને લઈને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે હાલ આ જે વાહન ચાલકો જે સવારથી જે લોકો જે આવવાના હોય છે, જે કામ અર્થે, ઓફિસ અર્થે એ લોકો, વેપારીઓ જે પાલનપુર શહેરમાં ગામડાથી આવતા એમને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે। રતન